વડાપ્રધાન નરેન્દ્ર મોદી હંમેશા વંશવાદી રાજકારણના વિરોધી રહ્યા છે અને વિપક્ષના વંશવાદી રાજકારણની સતત ઝાટકણી કાઢતા આવ્યા છે। તેમણે તેના માટે વિપક્ષ અને પ્રાદેશિક પક્ષોને સતત નિશાન પણ બનાવ્યા છે। તે સતત કહેતા આવ્યા છે કે આજે જો હું તેમના પક્ષમાં હોત તો ક્યારે પીએમ બનવાનું વિચારી શક્યો પણ ન હોત। તેઓ કટાક્ષ પણ તે કરતા રહ્યા છે। આ બધા પક્ષો કેડર આધારિત પક્ષો નથી। આ બધા પક્ષોનો કાર્યકર ક્યારે પીએમ તો શું જિલ્લા સ્તરનો મોટો આગેવાન બનવાનું પણ માંડ વિચારી શકે, કારણ કે ત્યાં વંશવાદની બોલબાલા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વંશવાદનો આટલો વિરોધ થયો છે, તેમ છતાં પણ આજે રાજકારણમાં જોઈએ તો સત્તા ઉપર વંશવાદનું જ પ્રભુત્વ જોવા મળે છે। એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મર્સ એટલે કે એડીઆર નામની સંસ્થાનો અહેવાલ જણાવે છે કે સાંસદો, વિધાનસભ્યો અને વિધાન પરિષદના સભ્યોમાં કુલ પ્રતિનિધિઓમાંથી 21% પ્રતિનિધિઓ એવા છે કે જેમના કુટુંબમાં કોઈને કોઈ રાજકારણ સાથે જોડાયેલું છે। આ બધા ચૂંટાયેલા પ્રતિનિધિઓમાં 31% સાથે લોકસભા સૌથી ટોચના સ્થાને છે। અહીં જ સૌથી વધુ વંશવાદ જોવા મળ્યો છે। આમ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ રીતસર લોકસભાના સભ્યપદને ફક્ત પોતાની જ નહીં, પોતાના કુટુંબની જાગીર સમજે છે। આજે લોકશાહીમાં પણ આ વંશવાદને પાળતા તથા પોષતા સાંસદો અને ધારાસભ્યો એ સામંતશાહી માનસિકતામાંથી મુક્ત થયા નથી। પહેલા રાજાઓના સુબા, સામંતો અને ભયાતો હતા। હવે લોકશાહીમાં પણ જાણે વંશવાદના સ્વરૂપમાં અઘોષિત રીતે આ જ પ્રણાલી જળવાઈ રહી લાગે છે। આશ્ચર્યની વાત એ છે કે આટલી પછડાટ ખાવા છતાં પણ વંશવાદના મોરચે કોંગ્રેસે કોઈ શીખ લીધી લાગતી નથી। વંશવાદના રાજકારણમાં વિપક્ષમાં હોવા છતાં પણ કોંગ્રેસ એકદમ શિરમોર છે। કોંગ્રેસ 32% સાથે અહીં ટોચ પર છે। અહીં કહી શકાય કે કોંગ્રેસના 32% ચૂંટાયેલા સાંસદો, ધારાસભ્યો, જિલ્લા પંચાયતના સભ્યો, નગરસેવકો એ વંશવાદના રાજકારણમાં લિપ્ત છે। આમ પદાર્થ પાર્થ લેવાનું કોંગ્રેસે છોડી દીધું લાગે છે, જ્યારે વંશવાદના વિરોધી વર્તમાન શાસક પક્ષ પણ આ ટકાવારીમાં બીજા નંબરે આવે છે। તો ભાજપના ચૂંટાયેલા સાંસદો, ધારાસભ્યો, જિલ્લા પંચાયતના સભ્યો, નગરસેવકો પીએમ મોદીના વિરોધ કરે છે, તેમ છતાં પણ વંશવાદનું રાજકારણ છોડવા તૈયાર નથી। અને તેના સૌથી મોટા ઉદાહરણ તરીકે જોઈ શકાય છે કે કર્ણાટકના ભૂતપૂર્વ સીએમ યેદિયુરપ્પા એ તેમના અનુગામી તરીકે તેમના પુત્રને તૈયાર કરવા માંગે છે। આના કારણે છેવટે પક્ષના મોવડી મંડળે એક કુટુંબ, એક ટિકિટ અને એક જણ એક જ હોદ્દો સંભાળી શકે તેવો નિયમ અમલમાં લાવવો પડ્યો। તેના પગલે પક્ષને વંશવાદના રાજકારણને સીમિત રાખવામાં સફળતા મળી છે। આમ છતાં પણ 18%ની ટકાવારી જીવી તેવી ન કહી શકાય। ડાબેરી પક્ષોમાં વંશવાદનું પ્રમાણ સૌથી ઓછું એટલે કે માંડ 8% છે। એડીઆર ચૂંટાયેલા હોય તેવા 3214 સાંસદો, ધારાસભ્યો, વિધાનસભા પરિષદના સભ્યો અને નગરસેવકોની સમીક્ષા કરી હતી। તેમાં હાલના 3214 માંથી 657 એટલે કે 20%નો સંબંધ તો રાજવંશ સાથે છે। આમ ભારતમાં જૂના રાજાશાહીના વંશજોમાં 20% કુટુંબો આજે પણ રાજાશાહી પછી રાજકારણ સાથે જોડાયેલા છે। તેના કુટુંબમાંથી કોઈ રાજકારણમાં પ્રતિનિધિત્વ કરી રહ્યું છે અથવા તો કરી ચૂક્યું છે। આ 657 માંથી તો કોંગ્રેસના 32% વિધાનસભ્યો અને વિધાનસભા પરિષદના સભ્યોનો પણ સમાવેશ થાય છે। તો એડીઆર ઉપરાંતના નેશનલ ઇલેક્શન વોચ રિપોર્ટમાં પણ સામે આવ્યું છે કે 1107 વર્તમાન સાંસદો, વિધાનસભ્યો તથા વિધાનસભા પરિષદના સભ્યોમાં 21% રાજવંશીય પૃષ્ઠભૂમિના છે। જો કે વિધાનસભામાં તેમનું પ્રતિનિધિત્વ માંડ 20%, તો લોકસભામાં 31 અને રાજ્યસભામાં 21 તથા કાઉન્સિલમાં 22% છે। આ વિધાનસભા કરતા પણ લોકસભામાં વંશવાદને પોષતા અને પાળતા સાંસદોની સંખ્યા સૌથી વધારે પ્રમાણમાં છે તેમ કહી શકાય। તેઓ સાંસદ તરીકેના હોદ્દાને પછી પોતાની જાગીર સમજીને જ કામ કરતા હોય છે, જેનો વારસો પછી તેમના સંતાનને સોંપવા તે આતુર હોય છે। ઉત્તર પ્રદેશ વસ્તીની રીતે દેશનું સૌથી મોટું રાજ્ય હોવાથી આમ પણ તે વંશવાદમાં પણ ટોચના સ્થાને આવે છે। તેમાં 141 કુટુંબો છે, તો મહારાષ્ટ્ર 129ના આંકડા સાથે બીજા ક્રમે આવે છે। આ સિવાય 96 પ્રતિનિધિઓ સાથે બિહાર ત્રીજા અને 94 સાથે કર્ણાટક ચોથા સ્થાન પર છે। આ બધા જનપ્રતિનિધિઓમાં 539 મહિલાઓનો પણ સમાવેશ થાય છે, જેમાં 251 એટલે કે 47%, જેને અડધો અડધ પણ કહી શકાય, તે રાજકીય કુટુંબ સાથે સંલગ્ન છે। આ આખો ઘટનાક્રમ દર્શાવે છે કે ભારતે હજુ પણ લોકશાહીને સંપૂર્ણપણે આધુનિક સ્વરૂપમાં સ્વીકારી જ નથી। ક્યાંક ને ક્યાંક રાજાશાહીના જોડાણો હજી પણ અસ્તિત્વ ધરાવે છે। તેના મૂળિયા પણ સાવ ખતમ થઈ ગયા નથી। આજે લગભગ 20% રાજકીય પરિવારોની રાજકારણમાં સક્રિયતા આ વાતનો ચોક્કસ પુરાવો છે।
પીએમ મોદીએ હવે વંશવાદના વિરોધનું બુગલ ફૂક્યું છે તો બીજા રાજકીય પક્ષો ભલે અનુસરણ ન કરે પરંતુ કમસે કમ તેમનો પક્ષ તો તેનું મોટા પાયા ઉપર અનુસરણ કરે તેવી આશા પણ રાખવામાં આવે છે.